અમદાવાદ વિમાન દુર્ઘટનાના મૃતકોના માનવ અંગો હજુ પણ સિવિલ હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે, જેમાં ડીએનએ ટેસ્ટ દ્વારા ઓળખ કરી 260 મૃતદેહો પરિવારોને સોંપવામાં આવ્યા છે। ત્યારે 9 મૃતકોના પરિવારજનોએ સિવિલ હોસ્પિટલ તંત્રને સ્વજનની અંતિમ વિધિ કરવા જણાવ્યું હતું। જોકે એક પરિવારે હજુ સુધી કોઈ નિર્ણય લીધો નથી। 12 જૂને જે દુઃખદ દુર્ઘટના બની AI 171 અમદાવાદથી લંડન થતી ઇન્ડિયાની ફ્લાઇટ જે આપણા હોસ્ટેલ એરિયામાં આઈજીપી કમ્પાઉન્ડમાં ક્રેશ થઈ અને એના પછી જે મૃતકની ઓળખ વિધિ જે થઈ જેને ડીએનએ મેચિંગથી કરવામાં આવી અને 260 મૃતકની આઈડેન્ટિટી કરી અને દરેક પાર્થિવ દેહને એમના સ્વજનોને સન્માનપૂર્વક સિવિલ તરફથી આપી દેવામાં આવેલો। જ્યારે પાર્થિવ દેહ આપતા હતા ત્યારે અમારા તરફથી એમને એક જાણ કરવામાં આવતી કે ભવિષ્યમાં જો કોઈ એમનું કોઈ બીજું અંગ ડીએનએ મેચ થાય તો શું આપ લેવા આવશો? તો એમાંથી 16 ફેમિલીએ અમને જાણ કરેલી કે જ્યારે આવું બને ત્યારે તમે અમને જાણ કરજો। એ રીતે અમે 16 ફેમિલીને જાણ કરી, જેના દ્વારા 6 ફેમિલીએ ગઈકાલે એમના સ્વજનના કથિત બીજા અંગો જે ડીએનએ મેચ થયા હોય તે લઈ ગયા છે અને બાકીના 9 લોકોએ એવી કન્સેન્ટ આપી છે કે આપ સન્માનપૂર્વક સિવિલ હોસ્પિટલ તંત્ર તરફથી એ અંગોની વિધિ કરી દેજો। એક ફેમિલીના અમે હજુ કોન્ટેક્ટમાં છીએ, એમને હજુ અમને જાણ કરી નથી કે લેવા આવશે કે અમારી વિધિ કરવાની છે।